હમણાં તારીખ 27 સુધીમાં લગભગ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં હળવા ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 12 થી 15, 16 કે 17, 18માં રાજ્યના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. 10મી જૂને એક નબળું ચોમાસું લગભગ દક્ષિણ ગુજરાતના દક્ષિણ છેડે આવવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગમાં 12 થી 16, 17 કે 18માં વરસાદ થવાની શક્યતા રહેશે અને એક પશ્ચિમ વિક્ષોભ કદાચ પણ આવી શકે, જેની અસરના કારણે અને કદાચ સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે, જેની અસરના કારણે લગભગ કચ્છના ભાગો, જામનગરના કંઈક ભાગો અને મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, પાલનપુરના ભાગો, વાવથરાના ભાગો અને અરવલ્લી, સાબરકાંઠાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરાના ભાગમાં થોડોક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે.